તળાજા પંથકની એક ખાનગી શાળામાં ફરજ બજાવતા અને મૂળ શિહોરના રહેવાસી શિક્ષક સામે ધોરણ 11માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરણની ગંભીર ફરિયાદ અલંગ પોલીસ મથકે નોંધાઈ છે। ફરિયાદ નોંધાતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આરોપી શિક્ષક કરણ વિનોદભાઈ પરમાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે વિદ્યાર્થિનીના સંપર્કમાં આવ્યો હતો। ત્યારબાદ તેણે પોતાની વાતોમાં ભોળવી સગીરાને તળાજા બોલાવી હતી। તળાજાના પોશ વિસ્તારમાં ભાડાના મકાનમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટનાની જાણ વિદ્યાર્થિનીની માતાને થતાં તેમણે અલંગ પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી અને આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી। આરોપી શિક્ષક એક સંતાનનો પિતા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। શિક્ષક અને વિદ્યાર્થિનીના પવિત્ર સંબંધને કલંકિત કરતી આ ઘટનાથી શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। અલંગ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।